સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે। વિસાવદર બેઠક પર આપની જીત બાદ ગુજરાતનો આ પ્રવાસ રહેવાનો છે। આવતીકાલે અમદાવાદ આવશે અરવિંદ કેજરીવાલ। 2 જુલાઈના રોજ સદસ્યતા જોડો અભિયાનની શરૂઆત કરાવશે। આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે તેવી વિગતો મળી રહી છે। તો અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। વિસાવદર બેઠક પર આપની જીત બાદ ગુજરાતનો આ પ્રવાસ રહેવાનો છે। આવતીકાલે અમદાવાદ આવશે અરવિંદ કેજરીવાલ। આપને જણાવી દે કે 2 જુલાઈના રોજ સદસ્યતા જોડો અભિયાનની શરૂઆત કરાવશે। આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને તેના માટે બેઠકોનો દોર પણ કરવામાં આવશે। તો આવતીકાલે અરવિંદ કેજરીવાલ કે જે ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે અને ગુજરાતના પ્રવાસને લઈને અનેક કાર્યક્રમો છે કે જેમાં પણ તેઓ હાજરી આપશે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, પૂરી વિગત। કેજરીવાલ જે ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે, આવતીકાલથી એમનો ગુજરાત પ્રવાસ છે। સ્વાભાવિક રીતે વિસાવદરની પેટા ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીને એક બેઠક મળી છે, ત્યારે એ બેઠક અને પાછલી ચૂંટણીમાં પણ જે પ્રકારે આમ આદમી પાર્ટીને સારી એવી બેઠકો મળી અને એક રાષ્ટ્રીય પાર્ટી તરીકેનું એક દરજ્જો એને મેળવ્યો છે, ત્યારે થેન્ક યુ ગુજરાત કરીને એક આખો જે કાર્યક્રમ છે, કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે અને સાથે જ સાથે સદસ્યતા અભિયાન જે છે એની પણ શરૂઆત જે છે એ અરવિંદ કેજરીવાલ ગુજરાતથી કરાવશે। સંગઠનને વધુ મજબૂત બનાવીને અને પોતાની પકડ વધુ મજબૂત બનાવીને આવનારી જે ચૂંટણીઓ છે, ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરે એ માટેનો પ્રયાસ જે છે એ મુખ્ય કન્વીનર તરીકે અરવિંદ કેજરીવાલ કરવા જઈ રહ્યા છે। અને એના પછીના દિવસે એટલે લગભગ 3 તારીખે તેમનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ મીડિયાને સંબોધન પણ કરવાના છે અને આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ એમનો આવનારા દિવસોનો છે, જેમાં આવતીકાલથી જ્યારે તેઓ આવશે ત્યારથી એમના કાર્યક્રમની શરૂઆત થશે। પરંતુ એક વાત જરૂર કહી શકાય કે જે રીતે અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ક્યારેય સક્સેસફુલ થતી નથી, ત્યારે એક પદાર્પણ છે અને એક પ્રયાસ છે આમ આદમી પાર્ટીનો અને લોકોના માનસ ઉપર આની કેટલી અસર થાય છે જોવાનું મહત્વપૂર્ણ રહેશે। પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિમાં પોતાની પાર્ટીને મજબૂત કરવાનો પ્રયાસ જે છે એ કરવા માટેની શરૂઆત ફરીથી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ કરવા જઈ રહ્યા છે। બિલકુલ, આભાર સચિન તમામ વિગતો બદલ। તો આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવાના પ્રયાસ પણ આ પ્રવાસ દરમિયાન કરવામાં આવશે।